શબ્દોને જીવંત બનાવે, તળપદી ભાષામાં સમાજની સાચી ફ્રેમ ઊભી કરે, સ્ત્રીઓના મનની વાત કાગળ પર ઉતારે અને કલ્પનાઓના દરેક ભાવને શબ્દોમાં વણી લે એવા શ્રી રાઇટર શીતલબેન માલાણી આપણી સાથે રેડિયો રાજકોટ પર છે. હેલો મેમ, પહેલા તો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે રેડિયો રાજકોટ પર. થેન્ક યુ. તમારું જે લેખન વાંચન તરફનું જે પહેલું સ્ટેપ હતું એ કેવું હતું? લેખન વાંચન તરફનું પહેલું સ્ટેપ હતું મારું વાંચન હતું. એમણે વાંચવાનો ખૂબ શોખ હતો, એમાંથી ધીમે ધીમે હું લેખન તરફ આગળ વધી છું. એટલે એવું કહેવામાં આવે છે કે જ્યારે કંઈ પણ લખવું હોય તો એના માટે વાંચન બહુ જરૂરી હોવું જોઈએ, મતલબ કે રેગ્યુલર તમે વાંચતા હોવા જોઈએ. તો જ્યારે આ શરૂઆત હતી તો એ કેવી રહી હતી? શરૂઆત તો પહેલા તો મને ખ્યાલ જ નહોતો કે કોઈ પ્રકાર હોય. હું મારે જે મનની લાગણીઓ હોય એ ધીમે ધીમે લખતી. ત્યાર પછી જે પરિસ્થિતિ કે ઘટનામાંથી આપણે પસાર થયો એનું જે આપણી સાદી લેંગ્વેજ હોય એમાં જ હું ઉતારતી, અને પછી ધીમે ધીમે વાંચન પછી ખ્યાલ આવ્યો કે આ બધું તો એક ખજાનો છે કે આ લોકો સામે આવવું જોઈએ, અને બધાની જિંદગી કંઈક આ રીતે જ ઢળેલી હોય છે, એટલે બધા સામે આ મુકાય તો એના માટે આપણે વાંચન અને થોડુંક ગુજરાતી ભાષા તરફ લગાવ વધારવો જોઈએ. પછીથી લેખન યોગ્ય કયો કે સાહિત્ય ભાષામાં ગણાવી શકાય. તો જ્યારે તમને એવો વિચાર ક્યારે આવ્યો કે હું કંઈક લખીશ? આમ તો છે, હું 7મું 8મું ભણતી ત્યારે સ્કૂલ તરફ મને બહુ લગાવ હતો, અને સ્કૂલના ટીચરોનું એટલું સરસ માર્ગદર્શન હતું કે આપણે વાંચવા તરફ પ્રેરાય, અને મારા ઘરનો માહોલ પણ એવો જ હતો કે પુસ્તકો તરફ વધુ ઢળાવ હતો બધાનો. એટલે ઘરનું વાતાવરણ, સ્કૂલનું વાતાવરણ, અને જ્યારે સ્કૂલ છોડવાની વાત આવી 7મા ધોરણ પછી 8મા ધોરણ પ્રાઇમરીમાં જવાનું થાય ત્યારે સ્કૂલ પ્રત્યેની માયાને લીધે એ વેકેશન એટલે મને એમ થઈ ગયું કે 1 થી 7 મારું પાછું ફરવાનું જ નથી, પાછું આવવાનું જ નથી લાઈફમાં. ને એ જે સમય છે એ સમયને યાદ કરીને મેં વેકેશન ઉપર કવિતા લખી હતી, અને ત્યારે પરફેક્ટ લખાણી હતી, કારણ કે મેં મારા ટીચરને બતાવી હતી. એણે એમ કીધું કે આ તારી સફર છે ક્યારેય અટકવી ના જોઈએ. ત્યારથી કન્ટિન્યુ લેખન ચાલુ છે. એટલે જ્યારે તમે સ્કૂલમાં હતા ત્યારે તમારી આ ફર્સ્ટ કવિતા હતી? યસ, ફર્સ્ટ કવિતા હતી વેકેશન વિશે. કે જ્યારે બાળકો આમ વેકેશનની વેઇટ કરીને બેઠા હોય ત્યારે તમે વેકેશન પર એવડા નાની બાળકી આવી સરસ કવિતા લખી. એક દિવસની રજા આવતી ને તો પણ મને ન ગમતું. વેકેશન તો મારા માટે પસાર કરવો મને ખૂબ અઘરું લાગતું. તો ત્યારબાદ જ્યારે તમારી એવી લેખનની જે શરૂઆત થઈ અને ધીમે ધીમે તમે આટલા સ્ટેજ ઉપર આગળ વધી ગયા છો, તો ત્યાં સુધીમાં તમે કઈ કઈ બુક્સ અને કઈ કઈ મેગેઝિન લખેલી છે? મેં તો અત્યાર સુધી પ્રતિલિપિ પ્લેટફોર્મ ઉપર લખું છું. એમાં મારી 10+ નવલકથા છે. આ સિવાયની ટૂંકી વાર્તા, સમજો ને તો 1000+ મારું લેખનની જે કૃતિ અલગ અલગ છે, કે માઇક્રો ફિક્શન, મુક્તક, ગઝલ, અછાંદસ, નવલકથા, ટૂંકી વાર્તા, બધું સાહિત્ય છે પ્રતિલિપિ પર છે. અને બુક પ્રકાશિત થઈ છે જરજમીને જોરું, જે નવલકથા છે. એ નવલકથા વિશે અમને થોડું કહો. નવલકથામાં તમે જેમ પેલા કહ્યું એમ હું સ્ત્રીઓની લાગણીઓ તરફ વધારે ઢોળું છું, કારણ કે એક સ્ત્રી થઈને સ્ત્રીને નહીં સમજે તો કોણ સમજશે. અને આ એ સમયની વાત છે કે મારા મમ્મી, મારા નાનીના સમયની વાત છે, કે એ સમયમાં જે સંઘર્ષ હતા એ સંઘર્ષ અત્યારે સ્ત્રીઓને છે જ નહીં. કોઈ સંઘર્ષ અત્યારે છે નહીં. એ સમયમાં પણ એ કુટુંબને જાળવતી, કુટુંબ સાથે મળીને પોતે ખેતીવાડી જ ત્યારે મેઇન હતું. પ્રાથમિકતા ત્યારે અમે પટેલ, એટલે કણબીનો મેઇન વ્યવસાય ત્યાં ખેતી જ હોય. એટલે ખેતી પતિનો કે સાસુનો કોઈનો સાથ ન હોય, એકલા હાથે જમીન ખેડી અને પોતાનો પરિવાર પાછો ઊભો કરે છે. અને એ દરમિયાન જિંદગીની જે કાયમી પરિસ્થિતિ છે, કાયમી સંઘર્ષ છે, એ તો આવવાનો જ છે, પણ એની સાથે લડીને પણ પોતાનો આવકનો જે નિર્વાહ છે કે પોતાના પરિવારને સાચવવો, વ્યવહાર સાચવવા, આ બધું જોડીને મેં લખ્યું છે જરજમીન જોડીમાં. જ્યારે તમે આ સ્ત્રીઓની લાગણીઓ જ્યારે તમે તમારા શબ્દોમાં વર્ણવતા હોવ છો ત્યારે તમને ક્યારે એવો અસંતોષ થયો છે કે ક્યારેક મેં પણ આવું ભોગવ્યું છે, કે કોઈ પણ એવું લાગણી કે જ્યાં ક્યાંક તમારા મનમાં ક્યાંક હજુ પણ ખૂંચતી હોય છે, કે જે શબ્દોમાં અત્યારે વર્ણન થતું હોય છે? બિલકુલ નહીં, મને આવો ક્યારે માહોલ મળ્યો જ નથી. કારણ કે કહું છું, મારા પપ્પાના ઘરમાં એજ્યુકેટેડ ફેમિલી, એટલે ત્યાં બધાને સરખી રીતે જ અભ્યાસ અને સરખું જ બધાનું ઉછેર થયો છે. ને સાસરે આવીને થોડોક ટાઈમ માટે લેખન અટકી ગયું હતું, કારણ કે ત્યાં જોઈન્ટ ફેમિલી ને થોડું માહોલ આપણે ચેન્જ થાય એટલે થોડુંક આપણે ડિસ્ટર્બ થઈ જ જાય. પણ સમય રહેતા એ બધું મેં સાચવીને મેં મારા અંગત રીતે પર્સનલ બધું ચાલુ રાખ્યું હતું, પણ કોઈની સામે નહોતું આવ્યું. આ કોરોના સમય પછી મારું કન્ટિન્યુ લેખન ચાલુ છે. તો મેમ, આ જ્યારથી મોબાઈલ ફોન આપણા હાથમાં આવી ગયા છે, તો ત્યારબાદ તમને શું લાગે છે કે વાંચન, જે બુક્સ આપણે જે રીડ કરતા હતા, એ કેટલી કમ્પેરેટિવલી ઓછી થઈ છે?
વાંચન આમ જોઈએ ને તો ઓછું નથી થયું, પણ વાંચનની જે દિશા છે ને એ બદલાઈ છે, પ્રકાર બદલાયો છે. અત્યારે મોબાઈલમાં ઈ મેગેઝિન છે કે ઓડિયો બુક છે, લોકો એને સથવારે ચાલતા હોય છે. પણ વાંચન જે બુકથી જે એકાગ્રતા મળે, બુક દ્વારા જે નોલેજ મળે ને એમાં થોડોક ફેરફાર તો થઈ શકે, કારણ કે મોબાઈલમાં આપણે જલ્દીથી કંટાળી જાય છે. અને પુસ્તક હાથમાં હોય તો આપણે એટલા રસપ્રદ એમાં આમ તલ્લીન થઈ જતા હોય છે ને, તો આપણે એમ થાય કે આખું પૂરું કરીને એક બેઠકે કરી શકીએ. અને મોબાઈલ છે તો આપણે આંખની સ્થિતિ, બેસવાની સ્થિતિ, આ બધું જોવું પડતું હોય છે. પણ એવું નથી કે વાંચન ઓછું થયું છે. અત્યારની જનરેશન મને લાગે છે કે વાંચન તરફ પાછી વળી રહી છે. અત્યારની યુથ ખૂબ સરસ છે, નિખાલસ છે, નિર્દોષ છે, અને મોબાઈલ દ્વારા એ જલ્દી નવું શીખી શકે છે. એટલે વાંચન તરફ તો પાછી વળી છે. મેમ, તમારું જે આ લેખન છે, જે તમે લખો છો, એનું મેઇન મોટિવ શું હોય છે તમારું? મેઇન મોટિવ તો લખવા બાબતે હું એટલું કહીશ કે ચોક્કસ હું છે ને એક્ટિવ રહી શકું, બીજા સુધી પહોંચવા માટેનું જે સંવેદના કે લાગણી કહી શકાય, એ લેખન દ્વારા આપણે લેખનથી અનુભવ કરાવી શકીએ છીએ. બધા લોકો અનુભવી શકતા નથી, કારણ કે તમે મને વાત કરીને કદાચ નીકળી જાઓ, પણ હું લખીને તમારી વાત હું દુનિયા સુધી પહોંચાડી શકું છું. આ મારો ધ્યેય છે કે બધા સાથે હું કનેક્ટ રહું, બધાની જે મુસીબત છે કે બધા સારાને જે સારા અનુભવ છે કે કોઈ સંઘર્ષમાંથી પસાર થયા છે, લોકોએ કેવી પરિસ્થિતિ વેઠી છે, મા બાપની હોય કે પછી કોઈ વિકલાંગ છે, તો આ બધાની જે એ લોકો જે પરિસ્થિતિમાં પસાર થતા હોય એ બધાને અનુભવ થવાનો નથી. પણ જો આપણે શબ્દમાં ઢાળીએ તો લોકો કદાચ એની સંવેદના છે કે એની કરુણા છે, આપણે બધું એને સમજી શકીએ છીએ. તમે આટલી બધી બુક્સ લખી છે ને આટલું સરસ કામ કર્યું છે, તમે શોર્ટ ફિલ્મ્સમાં પણ કામ કરેલું છે, પછી મેગેઝિનમાં પણ તમે કામ કરી રહ્યા છો, તો તમારું ફેવરિટ ટોપિક કયો છે કે તમને એમ સેટિસ્ફાઈડ થાય કે ના, મેં આ બુક લખી છે કે આ ટોપિક વિશે લખ્યું છે ને, એ મારું આમ બેસ્ટ ઓફ ધી લાઈફ છે? મને છે શિક્ષણ તરફ જાગૃત કરવા બધા એ એક ટોપિક વધારે ગમે છે ને સામાજિક મુદ્દા, કારણ કે આ પ્રશ્ન ક્યારેક ખતમ થવાના જ નથી. રામાયણ મહાભારત કાળમાં એ સેમ પ્રશ્નો છે, અત્યારે છે, સ્થિતિ બદલાઈ છે બધાની. તો સામાજિક મુદ્દા બધા સામે આવે તો આ બધાની એક ચેન છે. ચેન કે તો બધાએ પોતપોતાની રીતે એ ચેનમાં આગળ વધવાનું જ છે. એટલે વિધાઉટ સ્ટ્રગલ તો કોઈ આગળ વધવાનું જ નથી. એટલે સ્ટ્રગલ એ આપણા લાઈફનો એક પાર્ટ સમજી આપણે એમાંથી એને ફેસ કરવાનું જ છે. એનાથી નાસીપાસ નથી થવાનું. એટલે હું સામાજિક મુદ્દા પર વધારે લખું છું. ઓકે, સરસ. મેમ, તમે જે મેગેઝિનના જે એડિટર છો, તો એ મેગેઝિન વિશે અમને થોડું નોલેજ આપો. ટવકાર મેગેઝિન છે, હું એ મેગેઝિન ચલાવું છું. તો તમારા જેવા યંગ મારી સાથે છે, બધા જોડાયેલા છે. લગભગ અત્યારે એલ્ડરમાં તો હું અને એક મારી સાથે જે નવલકથા લખે છે, એ બે ભાઈઓ જ છે. પણ તમને મેં અગાઉ પણ કહ્યું એમ કે અત્યારની યુથને છે વાંચન તરફ વધારે ઢળેલી છે, પણ એ લોકો પોતાના વિચારો ક્યાંક મૂકવા માંગે છે. એ લોકોને પોતાનું પ્લેટફોર્મ ક્યાંય મળતું નથી. ત્યારે મને આવો વિચાર આવ્યો કે આપણે કંઈક એવું ચાલુ કરીએ ને તો એ લોકોને પ્લેટફોર્મ આપી શકીએ, અને એ લોકોની લાગણી પણ આપણી સાથે જોડાય. પછી આપણે તમે કોઈને ડાયરેક્ટ એમ કહેશો કે તમારી આ ભૂલ છે તો કોઈ એક્સેપ્ટ નથી કરતું, પણ આ દરમિયાન જો એને પોતાની લાગણીઓ બહાર નીકળે ને તો માણસ પોતે ક્યાંક હળવો થાય, અને એ પોતાનું વ્યક્તિત્વને ખીલવી શકે. અને એમાં અમે 3 જણા એક્ટિવ છીએ અત્યારે, પણ ખૂબ સારો રિસ્પોન્સ છે. ઓકે, અને એમાં જનરલી કયા ટોપિક પર વધુ ફોકસ કરવામાં આવતું હોય છે? લગભગ ટોટલી ટોપિક અમે લઈએ છીએ, કારણ કે અમારી પાસે જ્યારથી અમે ચાલુ કર્યું છે ત્યારે અમને એટલું નહોતું કે આટલો પ્રતિસાદ મળશે, પણ ધીમે ધીમે લોકો પોતાની જે શૈલીમાં લખતા હોય ને એ પોતે મોકલે છે કે અમે આવું લખીએ છીએ, તમે પ્રકાશિત કરશો. જો એમાંય અમારી આખી ટીમમાંથી એ વાત પસાર થાય પછી એને અમે ઓકે કહીએ છીએ, ત્યારે આપણે એમ થાય કે એનું લેખન ખીલું છે, કોઈ અટકું નથી. મેડમ, સોશિયલ મીડિયા આવ્યા પછી જે લેખન ને વાંચન જે છે એ થોડું ઓછું થઈ ગયું છે, તો એના વિશે તમે શું કહેવા માંગશો? લેખન ને વાંચન ઓછું તો થઈ ગયું છે, અમે પણ સ્વીકારી છીએ, પણ એમ લોકોને એના તરફ પાછું વાળવા માટે આપણે એવું એને પીરસવું પણ પડે. ભૂખ હોય એ પ્રમાણે તમે પીરસો તો તમારું પેટ ઠરે, એમનેમ તો કંઈ થતું નથી. એટલે જો લેખન અને વાંચન તરફ વાળવા માટે પાયાથી કે ઘરમાંથી જે લોકોને એવો માહોલ મળે ને તો બાળકો પણ પહેલેથી પ્રેરાય છે. અમે અત્યારે એક પ્રવૃત્તિ કરીએ જ છીએ કે કોઈ પણ સ્કૂલમાં જઈ ત્યાં 1 કલાકમાં બાળ વાર્તા ને બાળ ગીત
એ ગુજરાતી ભાષામાં છે એટલે લોકો એના તરફ અટ્રેક્ટ થાય, લોકોને બાળકોને મોનો એક્ટ કરાવીએ છીએ એટલે એના દ્વારા પણ લોકો શીખે. અને ત્યાં અમે જે પ્રશ્નોત્તરી કરીએ છીએ કે કોઈ એ લોકોની કોમ્પિટિશન કરીએ તો એમાં અમે ગિફ્ટમાં સ્ટોરી બુક જ આપીએ છીએ અને એ પોતે વાંચીને એવો આગ્રહ કરીએ છીએ. અને માતા પિતાને જો એ અવેલેબલ હોય તો એમની સામે જ એ લોકોને સમજાવીએ છીએ અને એવું પ્રોમિસ માગીએ છીએ કે તમારે રોજ એક વાર્તા છે એ રાત્રે બાળકોને સંભળાવવાની. તો જો બાળકોની કલ્પના શક્તિ વિકસશે તો એ લખવા પ્રેરાશે અને કાં વાંચવા પ્રેરાશે. બેમાંથી એક તો ધ્યેય સિદ્ધ થવાનું જ છે. મેડમ, તમે સ્ટોરીઝ પણ લખો છો અને મૂવીની સ્ક્રિપ્ટ પણ લખો છો, તો આ બંનેમાંથી તમને વધારે લખવું શું ગમે છે અને બંનેમાં ડિફરન્સ શું છે? મને વધારે તો છે ને વાર્તા લખવી ગમે છે. ઓકે. મૂવી સ્ક્રિપ્ટમાં ગમે ખરી પણ આ બેને એકને હું વ્યવસાય તરીકે જોઉં છું અને એકને મારા શોખ તરીકે જોઉં છું. અને વાર્તા વસ્તુ એવી છે કે તમારે શબ્દ દ્વારા આખો ભાવ રચવાનો છે, આખું વાતાવરણ ઊભું કરવાનું છે ને આખી કહાણી તમારે શબ્દો થકી કરવાનું છે. ને મૂવી સ્ક્રિપ્ટ એટલે મૂવી એટલે દ્રશ્ય. દ્રશ્યમાં તમારે બધું બતાવવાનું છે. ત્યાં કદાચ તમારે મૌન તમે ઓમાં દર્શાવી શકશો પણ આમાં તો મૌન તમારે હાવભાવમાં ક્રિએટ કરવાનું છે. પણ એ મૂવી સ્ક્રિપ્ટ લખતી વખતે તમારે સામેવાળી વ્યક્તિને એ કઈ રીતે દર્શાવવું એના માટે તમારે એટલે મૂવી સ્ક્રિપ્ટ થોડીક મને અઘરી પડે છે પણ અશક્ય નથી. ને વાર્તા મને એટલે ગમે છે કે મારી અને તમારી બધાની સ્ટોરીમાં આવે છે. ધનતેજવીએ કહ્યું જ છે કે જીવવા માટે એકાદ બે ઘટના આપણા જીવનમાં ઘટે એટલે એક આખી વાર્તા રચાઈ જાય છે. કારણ કે કોઈ પણ એક ઘટના તમે સાંભળો તો તમારી સામે એક આખી મૂવી સ્ક્રિપ્ટ પણ તૈયાર થઈ જાય ને એક વાર્તા પણ તૈયાર થઈ જાય. તમારે એમાંથી શું બોધ આપવો છે કે લેવો છે એ આપણા ઉપર છે. ખૂબ સરસ. તમે ઘણા બધા શોર્ટ ફિલ્મ્સમાં તો કામ કરેલું જ છે ને હજુ તમારું એક મૂવી આવી રહ્યું છે અને તેમાં તમે રોલ કરવાના છો, રાઈટ? તો એના માટે તમે કેટલા એક્સાઇટેડ છો? એક્સાઇટેડ એટલે છું કારણ કે એ ડોક્યુમેન્ટરી મૂવી છે અને મેવાડની મીરા કરીને છે. એટલે આ ઇતિહાસ હજી લોકો સમક્ષ પહોંચ્યો નથી. વઢિયાર પંથકનું મૂવી છે અને હું તો ખાસ વઢિયાર પંથકને જોવા, ત્યાંની સંસ્કૃતિ જોવા અને આ પિક્ચરમાં મેં એટલે જ રોલ સિલેક્ટ કર્યો છે કે હું એવા પાત્રોની નજીક જઈ શકું. કારણ કે આ આપણા સુધી ક્યારેય પહોંચવાનું જ નથી અને આપણી હવેની જનરેશનને આપણી સંસ્કૃતિ વિશે શીખવાડવું હોય તો ગામડાના પાયામાંથી આ બધી ધરોહર છે એને લોકો સમક્ષ લાવવાનું કામ અત્યારે વઢિયારના અમારા જે લેખકો છે એ કરે છે. તો હું એમાં સહભાગી થઈને મૂવીમાં રોલ પ્લે કરવાની છું. આજના આપણા જે યંગ્સ લોકો છે એને તમે શું મેસેજ આપવા માંગશો? યંગ્સને હું એટલો મેસેજ તો જરૂર આપીશ કે એ લોકો મોબાઈલ પાછળ જેટલું ઇન્સ્ટન્ટ ભાગે છે, ટેકનોલોજી છે, ધીરજ નામની વસ્તુ ખોવાઈ ગઈ છે. થોડીક ધીરજ અને થોડીક શાંતિ રાખે તો પોતાના મંજિલ સુધી પહોંચી શકે છે. ક્યારેક ઉતાવળિયું પગલું છે એ તમને ન કરવાનું કરાવી બેસે છે. તો એ યંગ માટે તો હું એટલો મેસેજ આપીશ કે ધીરજના ફળ મીઠા. અમથા તો કોઈ વડીલો કહીને નથી ગયા એટલે થોડુંક વડીલોનું સાંભળે, પરિવારનું સાંભળે અને પોતાની જાતે પણ વિચારે. તમે આટલું સરસ લખો છો અને મને લાગે છે સાહિત્યનું તમને જે આટલું બધું નોલેજ છે તો એના માટે કોઈ પણ તમારી ફેવરિટ કવિતા કે કોઈ ગઝલની બે લાઈન? હું મારી ગઝલ જ સંભળાવું છું કે તમે અત્યારે જે યંગ વિશે મને કહ્યું છે તો યંગ રિલેટેડ અને લગભગ તમામ લોકોને રિલેટેડ એક ગઝલ સંભળાવું છું કે મૌનના હથિયારથી લડવું પડે. મૌનના હથિયારથી લડવું પડે ને સાવ કોરી આંખથી રડવું પડે. જીવનને એવું જ છે કે તમે સતત ફરિયાદ કરતા રહો તો કોઈ નિવેડો નથી આવતો. ક્યારેક શાંત રહીને પણ તમારા માહોલને સાચવવો પડતો હોય છે. દૂરથી ડુંગર દિશે રળિયામણા, દૂરથી ડુંગર દિશે રળિયામણા, ત્યાં જવા મનને પ્રથમ ઘડવું પડે. કોઈ તમે નક્કી કે નિર્ણય કર્યા વગર તો તમે આગળ વધી જ નથી શકવાના. 1, 2 કે 3 ગણીને શું ફાયદો? 1, 2 કે 3 ગણીને શું ફાયદો? હું શિખર ઊંચું ચડવું પડે. કઈ ચડવાનું તો આપણે તળિયેથી જ છે, શિખર સુધી જો. એમ રાતોરાત જંગલ ના ઉગે, એમ રાતોરાત જંગલ ના ઉગે, પંડના અવશેષ થઈને સડવું પડે. કારણ કે જો આપણે જોઈએ જ છીએ કે આપણા વડીલો છે એ કંઈક રોપીને ગયા છે ત્યારે આપણે અમુક સિદ્ધિઓ પામ્યા છે એટલે આપણે ક્યારેક એના માટે સડવું પડે. હું નથી હું, કોણ છું હું એ જાણવા. હું નથી હું, કોણ છું એ જાણવા. જાત સાથે કાયમ લડવું પડે. બહુ સરસ છે અને બહુ આમાં અંદર એટલો ડીપ મિનિંગ છે કે જે આપણે જો સમજીને તો આપણે જીવનની ઓલમોસ્ટ જે મુશ્કેલી છે, જે બધા હર્ડલ્સ છે, આમ સોલ્વ થઈ જાય. પણ એટલે જ કહું છું કે ધીરજ, મૌન, આના સિવાય તો કોઈ રસ્તો જ નથી.